કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી તાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સૌહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાઉતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા ભણે રે હરિની ભગત જાની, મહેતાન સૈયન સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે, બોલી રે ભરવાડ નરને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી, શેરીએ પોકારે કોઈલોને મોરારી. મટુકી ઉતારી માઈ મોરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેકે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતાન સૈયને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ નરને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખી થાઓ. રસોઈની પજાવું હરી તમો જમતા જાઓ. આળસડા મોડીને હરી ડવાલા જા, ગળીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી મેં તુએ અટલી, પૂડા પૂરી અતિ ઘના માય વેરમી ગલી. ગિયાન્યા મેં ગૌરી તના તરત ના તાળ્યા, રસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવાવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, આજ મારા નયન સફળ થયા જોયા નાથ ને નિરખી. સુંદર વદન નિહાળીને હૈયામાં રખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગણ દીધું. શિવ ગિરાંચીને મામુનિ તેને ધ્યાન
ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય ભૂમિના વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નયન સફળ થયા જોયા નાથને નિરખી. વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા. હારે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યા. હારે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન ઝડપી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જાર હોલાય મારા તન તની કુશલ છે રઘુનાથ. કુળે કીધું મારા કંઠજી હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથ મેરા શું થયા હૈડા કઠણ જ કીધા. છતાં આપે સૌ દેખતા મુકડે મુનિવત લીધા. જોગ લીધો રે બાંધવે બેઠા આસન વારી. સીતા આપીને તાપસ થયા ઉપવિષ્ટ દીધા વારી. પંથની હાડીને ગયા હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે. વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગું. કહો તો રાવણને રોલવું કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતાજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ. હારે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા. સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા. હારે આવ્યા રૂડા રામજી સુન જોડી માયા. કરનાર હશે તે થઈ છે ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગું. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ.
વાળી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હૈયે, અધ્યારું ને દર્શન દીધું એ જસોદાના છૈયે. ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ, અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર વિરાજે, સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તલીએ. અધમોદાહરણ શંકર નિવારણ, ભક્ત વત્સલ કહીએ, મોહન ના સ્વામી ને ભજવો, રાખો 28 હૈયે. વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ રહીએ સૂઈએ રે. નાના થકી મોગે કીધા, માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ ન દેખ્યો, ચિંતો વલી આવે રે. સંસાર સગળો કાળે કાઢો, આખર મસ્તક કૂટો રે. જમદૂત તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કોળતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બુડી માએ રે. કોઈએ કાયા બાળીને જાળી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે, હમ શું અંતર કીધા રે. રાધાબાઈ નો આરજ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જવનવ દેતી, રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આજે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગરિયારા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાથે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો, મારે મંદિર આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા, 2 પોઠીના મોતી રે. દીવાને અજવાળે બાયું, મરકલે હાર પરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને ગણવાને, 9 મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે, હમ શું અંતર કીધા રે. સાદ કરે જસોદામાં વળી, સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સકાળ, મૈડા મૈયારી ઘૂમી રહ્યા. ચોરું કરે રે કલોલ, જમુનાના તીર રળિયા મના.
જશોદા જગાવે માવને સુતા જાગો ને તાત સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પ્રભાત જમુનાના તીર રળિયા મન આરસ મળીને કૃષ્ણ ઉઠી આવ્યા રંગ મહોલ દાતન આલો જસુદામાં વળી મારે કાય છે વાર જમુનાના તીર રળિયા મન સોના જારી જમુના જલ ભરી આવે દાતન સાત દાતન આલુ દીનનાથને મુકલું રૂમાલ જમુનાના તીર રળિયા મન દાતન કરે કૃષ્ણ ઉઠિયા દુર્ગાલો જસોદામાય કરમે દોડીને ખભે દામણું જસોદા જોવાને જાય જમુનાના તીર રળિયા મન વાછરડા વાળે ગોવાળીઓ જસોદા ધોવે છે ગાય સોના વાળકા દૂધે ભર્યા માએ સાકર સાર જમુનાના તીર રળિયા મન દૂધડા પાઉં દીનનાથને હૈડા ટાઢા થાય રોટલી આલુ હરિનાથમાં માઈ માખણ સાર જમુનાના તીર રળિયા મન સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુતું દીનનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયા મન પૂરી તરુમાં સુરણી શિરો સુગંધદાર અથાના મંગાવું ઈદ વિદના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મન તરત ના તાવ્યા ધૃત તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારો હરિની આરતી આરતી ઉતારે બીજનાર જમુનાના તીર રળિયા મન ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા ચમનાલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રળિયા મન ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસા પોનંદજી તાત લવિંગ સોપારીને લચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયા મન માલણ આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને અંબોડે મોઈ ગોલની બીજનાર જમુનાના તીર રળિયા મન ચરણે મેલું તારો ચાવકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદંબી સતા શેરડી દાળ મદ્રાક્ષ જમુનાના તીર રળિયા મન ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મન જશોદાએ મૈયા વલોવિયા સિંહો ધારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મન ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી પ્રા જમુનાના જલ છે બિહામણા સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયા મન કદમ ચડીને જંપલાવ્યા પેટા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગના
કોણ તું પાસ જમુનાના તીર રળિયા મન ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદા માત કાલિંદીના જલ છે બિયામણા મોકલો બલભદ્ર પ્રાત જમુનાના તીર રળિયા મન કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મન કાલિંદીમાં જંપલાવ્યા નાચ્યો કાળી નાગ નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મન ગોકુળ રાજ્યું રેલતું ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મન નવા નિપજાણ્યા એકલા કોઈએ ન જાણી વાત બ્રહ્માવીને ચરણે નમ્યા પાછળાયા દીનાનાથ જમુનાના તીર રળિયા મન જમુનાને તીરે જઈ ઉભા મુખ મોરલીની તેજ વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌકી દોદે જમુનાના તીર રળિયા મન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર વ્રાત જમુનાના તીર રળિયા મન ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયા મન ગાય માધવ દાસ દાસ જમુનાના તીર રળિયા મન જીવણજી મહારાજ રાજ માંગુ શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માંગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ગુજા ગુજારનો ઉધાર કીધો કે સૌદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાને ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોયને ભજન કરો તો નામ પડે સત્તારો મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ સદગુરુ જીવન ચો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન ચો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા પર કૃપા કરીને કાનમ પાલવગારી જીવનજી મહારાજ માંગુ શરણું તમારું શ્રી જીવન શ્યામને દ્વારિકા દાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતય દુનાથ જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ
તે છે જીવન જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સુમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન તરે જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો કુવિચાર ચલ ભક્તિ દેતા એરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો કુવિચાર ચલ ભક્તિ દેતા એરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે તન તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તો બલ બલ જાય આનંદ આરતી હરખ પાર હરિજન આય મેરે પ્રાણ આધાર 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન જીવનજી છોડાઓ ચારે ખાન સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર અધ્યારુજી મહારાજ ને રામ કબીર પદ્મનાભ ભગવાન ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ને રામ કબીર રામ કબીર રામ કબીર જીવનજી મહારાજને રામ કબીર પદ્મનાભ ભગવાનને રામ કબીર અધ્યારુજી મહારાજને રામ કબીર નામદેવ કબીરને રામ કબીર હેત કૃપાને રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર અને સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. આપણે પ્રતિસાદ ભજન કીર્તનનો પ્રોગ્રામ શરૂ કરતા પહેલા સંત કાંગમાંની એક સાખી વાંચું છું. સંત સંગત મળી જીવના પીજે પ્રેમ નિપુંજ સંત સંગત મળી જીવના પીજે પ્રેમ નિપુંજ જે રસ પીનો ગ્વાલિની શ્રી વૃંદાવન કી કુંજ. જીવનદાસજી મહારાજ કહે છે, સંતોની સાથે મળીને તેમની સંગત કરીને પ્રેમ ભક્તિના એવા અદ્રક રસનું પાન કરજો કે જે પ્રેમ રસનું પાન ગોપીઓએ વૃંદાવનની કુંજમાં કર્યું હતું. તો એની સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. આવો દક્ષામાસી આપનો પહેલો હેન્ડ રેઝ થયો છે. આવો અને કંઈક અમને સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર ગુરુ ગાદી ને રામ કબીર પ્રેમજીવન મહારાજ ને રામ કબીર ગીતાબા ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગુરુ વિશેનું એક ભજન ગૌ છે. જગદીશ સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો પ્રેમ જીવન સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો કાંતાબા સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો ગીતાબા સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો જ્ઞાનની વાગે સોટી તારે હૃદય થાય જ્યોતિ
એ લગ્ની લાગી તમારી ત્યારે દર્શન આપજો. જગદીશ સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. પ્રેમ જીવન સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. ભક્તિ લાગે પ્યારી ગુરુદેવની છે બલિહારી. ઉર્મી એવી જગાડી ત્યારે લાગી એ ગજતાળી. એ બધી રે દીદી મેં તો પ્રીતળી રે લોલ. જગદીશ સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. પ્રેમ જીવન સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. જગદીશ સ્વામી પાવન ઠારી આ સૌને લેજો ઉગારી. પ્રેમ જીવન સ્વામી પાવન ઠારી આ સૌને લેજો ઉગારી. ફરે છે જ્ઞાન હવાઈ એ તો છેલ્લો છે ઉપાય. એ પીજો રે પ્રેમનો પ્યાલો ગુરુજીનો રે લોલ. જગદીશ સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. પ્રેમ જીવન સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. સતસંગ સુપડું એવું કન કન્ને સંગ રે એવું. સંગત સારાની કરીને સંતોની સાથે વરીએ. એ ધરીએ ધ્યાન ગુરુનું બંધુઓ પ્રેમ તીરેલો. જગદીશ સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. પ્રેમ જીવન સ્વામી પધાર્યા પુણ્યાદ ધામ તીરેલો. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. સરસ ભજન અને ગરબાની સ્ટાઇલમાં એનો રાગ. જગદીશ સ્વામી પધાર્યા પુણ્યાદ ધામથી રોલ. કાંતાબા પધાર્યા પુણ્યાદ ધામથી રોલ. પ્રેમજીવન મહારાજ પધાર્યા પુણ્યાદ ધામથી રોલ. ગીતાબા પધાર્યા પુણ્યાદ ધામથી રોલ. જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબાએ તો આપણને પ્રેમ લક્ષના ભક્તિનો એવો પાઠ બનાવ્યો છે કે આપણે કદી ભૂલી ના શકીએ. અને પ્રેમજીવન મહારાજ અને ગીતાબા જે રીતે આપણે જમવાનું બનાવીએ છીએ અને એના ગેસ એની જે અગ્નિ વગર જમવાનું બને ના તેમ પ્રેમજીવન મહારાજ અને ગીતાબા પણ એ આપણા બધાને માટે જે પ્રેમ ભક્તિનું જે આપણે લીધું છે બેડું તેમાં આગળ વધવામાં સહાય કરે છે. સરસ ભજન દક્ષામાંથી તમે સંભળાવ્યું. નેક્સ્ટ વાસુદેવભાઈ વિશાખા ભાભી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. પ્રેમ જીવન મહારાજ ગીતાબા ને રામ કબીર. સર્વે સંતો ભક્તો ને રામ કબીર. ઈસવીસન 1982 જ્ઞાન મહિમાની પુસ્તિકા બહાર પાડી હતી. એમાં જગદીશચંદ્ર મહારાજનું લખાણ છે, તે વાંચું છું. સંપુટ પારાયણ. પારાયણ એ પરમાત્મા સાથે વાસ કરવાની અનુભૂતિ છે. સાધક સંકલ્પ કરી ચોક્કસ સમય પ્રભુના ગુણાનુવિંદના સ્મરણ, મનન, ચિંતન કે કીર્તન માટે આપે એવી ભાવના છે. સાધક બે પંથના હોય છે, એક સકામ અને બીજો નિષ્કર્મ. સકામ પંથના સાધકને નિયમોનું બંધન સ્વીકારવું પડે છે. નિષ્કર્મ પંથના સાધક આવા બંધનોથી મુક્ત હોય છે. પાત્રમાંની ભોજનાદિ સામગ્રી ન બગડે માટે પાત્રને ઢાંકણની આવશ્યકતા રહે છે. તેમ સાધકનું જીવન દુનિયાના કે વાસનાના વિચારોથી કલુષિત ન થાય માટે પરમાત્માના સુંદર વિચારથી મનને ઢાંકવું પડે. સંપુટ સાધકના શુભ સંકલ્પનો ઉપબોધક હોય છે. સંપુટથી સાધકની શ્રેણી અને રુચિ પરખાય છે. ગુરુના ગુણાનુવાદ એ પરમાત્માના ગુણાનુવાદ છે, કારણ કે બંને એક જ ગુણ વિગ્રહના નામ છે. ગુરુ મૂર્ત સ્વરૂપ છે, જ્યારે પરમાત્મા
અમૂર્ત સ્વરૂપ છે. પાત્ર વગર રસ રહી ન શકે. તેમ ગુરુની સ્વાનુભૂતિ સિવાય પરમાત્માની અનુભૂતિ વેગળી રહે છે. ગુરુ લીલાનું ગાન હૃદયના ઉછાળે કરીએ તો હરિગુરુ એકરૂપ દર્શે છે. જેથી ત્રણ તાપ છૂટે, જેના અહરની સ્મરણથી ભવરૂપી બંધન છૂટે છે. સદગુરુનો નશ્વર દેહ ભલે અનંતમાં વિલીન થયો હોય, આપણે શબ્દનાથથી તેના ગુણ વિગ્રહને પામીએ, જે તેનું સાચું સ્વરૂપ છે. તો જ્ઞાન મહિમાનો સંપુટ શરણાગતિ માટેનો. પતિત પાવન બિરદ કહાવે, સરને આયો અબ કહા જાવે. પતિત પાવન બિરદ કહાવે, સરને આયો અબ કહા જાવે. સદગુરુ જીવન દાસ આધારા, જાકી મહિમા પરમ પારા. આપણને જરા પણ વિચાર આવે છે કે આ સંત પુરુષે પોતાની જિંદગીનો સમય વાંચવામાં, ચિંતન કરવામાં, લખવામાં અને લખ્યા પછી તેમાં કોઈ ભૂલ છે કે નહીં તે શોધવામાં કેટલો સમય ગયો હશે તે વિચારો. અને તે છતાંય આપણને કંઈ ખબર નથી પડી. કારણ કે જ્યારે આપને તેમને બોલાવ્યા હશે, લગ્ન પ્રસંગમાં કે સ્વધામના પ્રસંગમાં, ગૃહ પ્રવેશના પ્રસંગમાં, અથવા કોઈની મોટી સર્જરી વખતે, કોઈની છેલ્લી અવસ્થા અથવા લાંબી બીમારીમાં તેમના ઘરે અથવા હોસ્પિટલમાં દોડીને હાજર થયા છે. કેટલી બધી લાગણી ભક્તોની. તો આ જુગલ જોડીએ જે એમનો સમય આપણા માટે આપ્યો છે, અને પ્રેમજીવન મહારાજ અને ગીતાબાઈ પણ તો તેમના પુસ્તકો રૂપી વૃક્ષ વાવીને ગયા છે. તેના આધારમાં આપણે જળનું સિંચન કરીએ અને આપણે તે પુસ્તકો વસાવીએ અને સમજીએ અને જીવનમાં ઉતારીએ તો તે સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે. વૃંદાવન કોની કોરે બસવો, શ્રી વૃંદાવન કોરે નીકો. નિત્ય પ્રતિ દર્શન જુગલ જોડી કો, નિત્ય પ્રતિ દર્શન જુગલ જોડી કો. સદાયાનંદ મન જી કો, હરે હો સદાયાનંદ મન જી કો રે બસવો, શ્રી વૃંદાવન કોરે નીકો રે બસવો, શ્રી વૃંદાવન કોરે નીકો. રામ કબીર. રામ કબીર. જગદીશ મહારાજ અને કાંતાબા, વાત સાચી છે. જો એમને ખરેખર આપણે શ્રદ્ધાંજલિ આપી હોય તો એમને જે આપણને શબ્દોમાં આપણને કહીને ગયા છે, લખીને ગયા છે, તેનું આપણે મનન કરીએ, વાંચીએ. અને વાત સાચી છે કે મહારાજે, જગદીશ મહારાજે એટલું બધું વાંચન, એટલું બધું લખ્યું છે, બહુ જ સમય કાઢ્યો છે, આખી જિંદગી એમને આપી દીધી. અને એ કરતા છતાં વિશાખા ભાભી કીધું એમ, જ્યારે પણ બોલાવે એમને તો એ પહોંચી જતા. અને એકદમ સરળ જીવન. આપણને એવું થાય કે ખરેખર આ દુનિયામાં હજારો વર્ષમાં એક આવા થતા હોય. કારણ કે મને તો બીજું કોઈનો એવો અનુભવ નથી થયો કે જેમાં આટલી ભરી ભરીને પ્રેમ લક્ષના ભક્તિ હોય, નિસ્વાર્થ પ્રેમ લક્ષના ભક્તિ. અને કાંતાબા પણ હંમેશા હંમેશા હસતા, અને કોઈ પણ આવે પુણ્યાદ તો એમને પ્રસાદ લીધા વિના ના જવા દેતા. એ પ્રેમ લક્ષના ભક્તિ છે. પણ સાથે સાથે જે આપણને જગદીશ મહારાજે જે મહેનત કરીને એમને બધું વાંચીને જે આપણને લખાણમાં આપેલું છે, અને હમણાં પ્રેમજીવન મહારાજ જે આપણને સમજાવે છે, ખરેખર આપણે ધન્ય છે કે આપણી પાસે આ ભંડાર છે. અને
વિશાખા બાબુએ કીધું એમ કે દુનિયાની વાસના અને પ્રદૂષણથી દૂર રહેવા માટે આ જે ભક્તિનું ઢાંકણું છે તે ઢાંકેલું રાખવું જોઈએ. તો થેન્ક યુ સો મચ વિશાખા બાબુયા, સરસ વાંચન લેવા માટે. નેક્સ્ટ હરગોવિંદ કાકા, આપનો હેન્ડ રેસ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, બુનિયાદની ગાદીને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રેમજીવન મહારાજ અને ગીતાબાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, પૂજ્ય જગદીશ મહારાજ અને કાંતાબાના પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં મળી ગયાને 5 વર્ષ પૂરા થયા. આજે આપને હેત કૃપાના નામથી એમના સ્મરણોને યાદ કરી શ્રદ્ધાંજલિ રૂપે આપીએ છીએ. માણસ હવામાન નથી છતાં બદલાઈ જાય છે. હોઠ કપડું નથી પણ સેવાઈ જાય છે. બુદ્ધિ લોખંડ નથી પણ કટાઈ જાય છે. આંખો તલાવ નથી પણ પાણીથી ભરાઈ જાય છે. તો સંતો, આજે આપ સર્વેની આંખો હેત કૃપાના સ્મરણોને યાદ કરીને કરીએ છીએ ત્યારે પાણીથી ભરાઈ જાય છે. ઘણા બધા સંતોએ એમના સ્મરણોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી છે. તો હવે હું એક ગીતની 1-2 પંક્તિઓ તમને સંભળાવું છું. ચિઠ્ઠી ન કોઈ સંદેશ, ઓ ચિઠ્ઠી ન કોઈ સંદેશ, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल को लगा के ठेर, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. हर पुस्तक पे अक्षर से लिखा है तुम्हारा नाम, फिर भी ये पुस्तकालय तुम्हें कर न सकी सलाम. अब यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द कहता है ना आंसू झुकते हैं. तुम्हें ढूंढ रहा है समाज, हम कैसे करे इकरार, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. ओ जहाँ तुम चले गए. राम कबीर. રામ કબીર. હેત કૃપા આપના જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબાની જુગલ જોડીને આપણે હેત કૃપા તરીકે ઓળખીએ છીએ. અને 5 વર્ષ થયા અને આપણે પ્રયત્ન કરીએ છીએ કે શ્રદ્ધાંજલિ આપીએ. ને એમને એવા સરસ કામ કર્યા છે અને આપણા જીવનને એટલું ટચ કર્યું છે કે આપણે જન્મોજન્મમાં ભૂલી ના શકીએ. અને ખાસ તો બધી વસ્તુનો સાર તમે લો તો એ પ્રેમ લક્ષના ભક્તિ, એ બધી જે વસ્તુઓ તમે ભેગી કરીને લો તો એ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. જેવી રીતે જીવનજી મહારાજ પણ આપણને બધાને બાળ ગોપાળ તરીકે ઓળખતા હતા, તે જ રીતે જગદીશ મહારાજના નો ભાવ, કાંતાબાનો ભાવ પણ એવો જ. અને હરગોવિંદ કાકાએ સરસ ગીત આપણને સંભળાવ્યું.
चिट्ठी ना कोई संदेश, वो कौन सा देश जहां तुम चले गए। હેત કૃપા આમ તો આપની સાથે જ છે. એમનું જે યાદો છે, લખાણ છે, વર્તન, એ બધું આપણે જેટલું બને એટલું કન્ટિન્યુ કરીએ અને ભક્તિમાં વધારો કરીએ. થેન્ક યુ સો મચ હરગોવિંદ કાકા, સરસ ગીત સંભળાવવા માટે. નેક્સ્ટ સચિનભાઈ, આપનો હેન્ડ રેઝ થયો છે. સતીશભાઈ, સોરી, આવો અને કંઈક સરસ સંભળાવો. સતીશભાઈની ત્યાંથી રામ, આવો સતીશ કાકા. રામ કબીર જીતુભાઈ, સૌ ગુરુજનોને અને સંતોને પ્રણામ, સૌ ભક્તજનોને રામ કબીર. જગદીશ, આજે આ અઠવાડિયામાં આપણે જગદીશચંદ્ર મહારાજને સ્મરણાંજલિમાં યાદ કરીને ખૂબ ઘણી વાતો કરી. મને એક પ્રસંગ યાદ આવે છે. હું જગદીશચંદ્ર મહારાજને એક વખત મળ્યો છું, અને તે પણ 2000માં, એ 2000ની સાલમાં, જ્યારે મારા પપ્પાજી એમની જિંદગીના છેલ્લા સમયમાં હતા. ત્યારે એક દિવસ સવારમાં તોતરમાતામાં એક વ્યક્તિ આવ્યા. મેં ત્યાં સુધી જગદીશચંદ્ર મહારાજને જોયા જ નહોતા કોઈ દિવસ. તો સફેદ કુર્તો, સફેદ પાયજામો, સફેદ જબ્બામાં આવ્યા અને આવીને બેઠા કે મણિભાઈ, રામ કબીર. અને પછી એમને ગજવામાંથી એક પત્ર કાઢ્યો. તો કહે છે, મણિભાઈ, તમને આ પત્ર યાદ છે? તમે મારા પિતાજીને આ પત્ર લખેલો હતો, અને મારા પપ્પાજી તે વખતે મેડિકલ કોલેજમાં મુંબઈમાં હતા. ત્યાંથી એક પત્ર લખ્યો હતો કે ભાઈ મહારાજ શ્રી, અહીંયા અત્યારે સમયનો અભાવ છે અને જમવાનું હાથે બનાવવાનો સમય રહેતો નથી, તો હું મેડિકલ કોલેજની કિચનમાં, મેસમાં જઈને જમું તો કંઈ વાંધો છે? એની તમારી પરવાનગીની, પરમિશનની જરૂર છે. તો જગદીશચંદ્ર મહારાજે કહ્યું કે જો મણિભાઈ, તમે આ પત્ર મારા બાપુજીને લખેલો હતો અને તમે તેમનો જવાબ બી તમને આપ્યો હશે, તો આ વાત 1935-36ના સમયની, અને તે 60 વર્ષ પછી 2000માં જ્યારે જગદીશચંદ્ર મહારાજ મારા પપ્પાજીને વાત કરીને સંભળાવે છે, ત્યારે મને મનમાં થયું, હું ત્યાં સાંભળતો હતો વાત, ત્યારે મનમાં થયું કે આ જો ગુરુજનને કેટલી લાગણી છે કે માણસને આજે 70 વર્ષ પહેલાનો પત્ર પણ કાઢી અને આજે વાત કરીને અહીંયા આવીને વાત કરી છે. તો રામ કબીર, ખૂબ ખૂબ આ એક પ્રસંગ મને ગઈકાલે યાદ આવ્યો, અને એક મારા મગજમાં કાયમના માટે રહી જશે આ મહારાજની છબી અને આ લાગણી વાળો પ્રસંગ. હવે જે મારું આજનું ભજન છે તે કબીર સાહેબનું છે. गगन की ओट निशाना है, 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 दाहिने सूरज बाहें चंद्रमा, दाहिने सूरज बाहें चंद्रमा, तिनके बीच छिपाना है, तिनके बीच छिपाना है, गगन की ओट निशाना है, गगन की ओट निशाना है, तन की कमान सूरत का रौंदा, तन की कमान सूरत का रौंदा, शब्द बान लेता ना है, शब्द बान लेता ना है, गगन की ओट निशाना है,
गगन की ओट निशाना है। मारत बाण विधातन ही तन, मारत बाण विधातन ही तन, सदगुरु का परवाना है, सदगुरु का परवाना है। गगन की ओट निशाना है, गगन की ओट निशाना है। मारयो बाण गाव नहीं तन में, मारयो बाण गाव नहीं तन में, जिन लागा तिन जाना है, जिन लागा तिन जाना है। गगन की ओट निशाना है, गगन की ओट निशाना है। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो, जिन जाना तिन माना है, जिन जाना तिन माना है। गगन की ओट निशाना है, गगन की ओट निशाना है। दाहिने सूरज बाहिने चंद्रमा, दाहिने सूरज बाहिने चंद्रमा, तिनके बीच छिपाना है, तिनके बीच छिपाना है। गगन की ओट निशाना है, गगन की ओट निशाना है, गगन की ओट निशाना है, गगन की ओट निशाना है। राम कबीर सदगुरुदेव की जय। રામ કબીર સતીશ કાકા, તમે જે આપણા જગદીશ મહારાજની યાદો શેર કરી તમારા પિતાશ્રી સાથેની, ખરેખર અદ્ભુત. અને આ ગુરુ આ એક જન્મની વસ્તુ નથી, આ જન્મો જન્મની વસ્તુ છે. આપણે તો 2 પેઢીની વાત કરી ને, પણ આ પેઢીએ તો 13 પેઢી, 13મી કે 14મી પેઢી થાય છે. અને સતત એમને એટલી બધી મહેનત કરી છે ભક્ત સમાજને. જે પહેલાના અંધવિશ્વાસો હતા, કર્મકાંડ હતા, એમાં એટલા બધા ફસાયેલા હતા ને, અને બહુ મહેનત કરીને આપણને એક સરળ ભક્તિ આપી. અને કેવી સરળ ભક્તિ. હા, કઈ કહેવું છે સતીશ કાકા? બોલો. હા, હું એ કહેતો હતો કે આપણે નસીબદાર છે કે આપણા ગુરુઓ કબીર સાહેબના વિચારોને લઈને પરંપરાગત આપણી પાસે મૂકી રહ્યા છે. અને એટલા માટે જ આપણે આ બધા રીતિ રિવાજો, કર્મકાંડ અને બધામાંથી છૂટી શક્યા છે કે આપણા વડવાઓને કબીર સાહેબના વિચારો પસંદ આવ્યા, અને આમાંથી જીવણજી મહારાજે એ વિચારો લઈને આગળ દોરાવ્યા. ને અત્યારે આજના ગુરુ, આજના સમયના ગુરુ પણ આપણા એ શીખવી રહ્યા છે. એટલે આપણે તો ખૂબ નસીબદાર છે આ માટે જોવા જઈએ તો, કે ગુરુ આપણે વિચાર કરવાનો કોઈ, આપણે વિચાર કરીને નવું કંઈ કરીએ એવો કોઈ રસ્તો રહ્યો જ નથી. કે આ પરંપરાને, આ વિચારોને જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણે બસ 100% વાત છે, સાચી વાત છે. જેમ પાણીમાં કેટલો કચરો જાય, કેટલું જાય છે, રાઈટ? આપણને આ પેઢીએ
અને અગેન કબીરદાસજીના કબીર સાહેબના વિચારો લઈને એ જે બધો કચરો દૂર કરીને એકદમ ચોખ્ખું પાણી આપ્યું છે. અને આપણે ભક્ત સમાજમાં અમે અત્યારે તો ખબર નહીં, પણ પહેલા જલ જ કહેતા, જલ શબ્દ. હવે જો પાણી શબ્દ જલ બોલીએ, જલ જ કહેતા, જલ. રાઈટ, તો તરત ટોકે. એટલે આપણને એટલું સરસ જલ આપ્યું છે કે તમે કીધું એ પ્રમાણે આપણે બીજું કઈ આજુબાજુ ડાફોડે મારવાની જરૂર ના પડે. અને થેન્ક યુ સો મચ તમને કે તમે આ કબીરદાસજીના, કબીર સાહેબના સરસ સરસ ભજનો ખોરી ખોરીને અમને સંભળાવો છો. આજનું ભજન છે ને, આજનું જે મેં ભજન કહ્યું તે ખૂબ એટલું ચિંતનમાંથી આવેલું છે અને ખૂબ અઘરું છે, મને હજુ સમજ પડી નથી. તો શકુંતલા મારી ધર્મપત્ની એ કહે છે કે જે તમને સમજ નથી પડી તે શું કરવા ગાવ છો? તમે કીધું હું એટલા માટે ગાઉં છું કે આગળ કોઈને બી સમજ પડે તો તે પણ સમજાવી શકે આ ભજનને. બહુ બહુ ડિફિકલ્ટ ભજન છે આ એકદમ. મેં કેટલી વાર ગયા મહિને મેં પહેલી વાર સાંભળ્યું અને ત્યાર પછી 3, 4, 5 વાર સાંભળ્યું ગાતા પહેલા. રાઈટ, પરંતુ મને સમજ પડી નથી હજુ સુધી. ડિફિકલ્ટ છે. પણ હવે કદાચ એક વસ્તુ છે કે શબ્દોનું હતું, એ આપણે એમની વાત કરતા હતા કે જે આપણને શબ્દો આપ્યા છે કબીરદાસજીએ, જે આપણને દોહાઓ ને બધું આપ્યું છે, રાઈટ. એટલે વચ્ચે એક અંતરામાં એવું છે કઈ, પણ એની અઘરું તો છે સમજવાનું. પણ જો આપના વિચારો સારા હોય ને સતીશ કાકા, તો આપણે એને ઓટોમેટિક એને અમુક લેવલ સુધી તો સમજી જ લઈએ. ડીપમાં ના સમજ પડે, પણ અમુક લેવલ સુધી એનો ભાવ સમજાઈ જાય. અને થેન્ક યુ સો મચ. આ રીતે આપણે ભક્તિમાં વધારો કરતા રહીએ. એને આપણે ગાંડી ગેલી ભક્તિ પણ કહી શકીએ, કારણ કે કોને ખબર આ બધા શબ્દોનો ખરેખર અર્થ કબીર સાહેબ શું કરવા માંગતા હતા. સો અગેન થેન્ક યુ સો મચ સતીશ કાકા. નેક્સ્ટ શાંતામાસી, આપનો હેન્ડ રહેશે છે. આવો શાંતામાસી અને કંઈક અમને સંભળાવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હે કૃપા ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. જગદીશચંદ્રજી મહારાજના પ્રાગટ્યનો ગરબો લઈએ. ગરબા તથા લગ્ન કીર્તનની પુસ્તકમાં 48 નંબરનું પાન નંબર. રામ કબીર. વધામણી વાલા તની આનંદ થાય આજ, કૃષ્ણ કૃપાએ ગાઈએ શ્રી જીવનજી મહારાજ. ચાલો ગુરુ મંદિરે જઈએ, જઈ ગુરુ ચરણે નમીએ, એવા ગુણ ગોવિંદ ના લઈએ, જીવનજી અમને ગમે એવા. વધારી પ્રીતિ રંગ રસીએ, ક્ષણું અલગા નવ ખસીએ, જય ગુરુ મંદિર માં વસીએ, જીવનજી અમને ગમે એવા. વિક્રમ સંવત 1992, તેને અવસર આનંદ નું ટાણું, ગોવિંદ ના ગુણ સુવખાનું, જીવનજી અમને ગમે એવા. જીવનજીએ મોહેર કર્યા જે, જેથી થાય જીવોનું કાજ, રાખી શ્રી પ્રભુજીએ લાજ, જીવનજી અમને ગમે એવા. ફાલ્ગુન વદ 14 ને દિન, પ્રભુજી પધાર્યા તે દિન, થયું મન આનંદ માલિન, જીવનજી અમને ગમે એવા. સદગુરુ દર્શને જઈએ, દર્શન થકી પાવન થઈએ, જેથી મન આનંદ લઈએ, જીવનજી અમને ગમે એવા. પૂજ્યવંતા લક્ષ્મી બાલે ખાય, તેમના કોળ પૂરા થાય, સંતોને મન આનંદ થાય, જીવનજી અમને ગમે એવા. રવિવાર રંકતો નો બેલી, તેને દિન આનંદ નિયેલી, જેવી ગોપી ગિરધરતી ગેલી, જીવનજી અમને ગમે એવા. ગીતા મુખ ગોવિંદ ની વાણી,
કહું શું મુખે વખાની, લઉં મનમાં તે જાની. જીવનજી અમને ગમે એવા, ચાલો ધામ પુનિયાદ જઈએ, ગુરુ દર્શન લાભ લઈએ. પ્રભુ દર્શને પાવન થઈએ, જીવનજી અમને ગમે એવા. વસંતે તો વાલ વધાર્યા, ધની બાલ કુખે મહારાજ પધાર્યા. જેવા પ્રભુ ડાકોર દર્શાયા, જીવનજી અમને ગમે એવા. જીવનજીએ રાખી કુળની લાજ, જેથી સંત આનંદ પામે આજ. જેથી થાય ભક્તોનું કાજ, જીવનજી અમને ગમે એવા. સુમારે સાતો નો સર અરસો, જાને પ્રભુ દર્શન નો પરસો. જેથી ભવ સાગર તરસો, જીવનજી અમને ગમે એવા. ઉદા ધર્મ આપનો કહેવાય, જ્યારે ગુણ ગોવિંદ ના ગવાય. જેથી ભવ સાગર થાય, જીવનજી અમને ગમે એવા. ગુરુ દ્વારે ગોવિંદ ગુણ ગાવા, કરવા ગુરુ ચરણ ની સેવા. જય ગુરુ ચરણ સમાયા, જીવનજી અમને ગમે એવા. જદુનાથે જુગતે જગાવ્યો, ઉદા ધર્મ આપનો ટકાવ્યો. મહા ઉપદેશ થી નિભાવ્યો, જીવનજી અમને ગમે એવા. સંત સહુ આવી મળ્યા જે, ગુરુ દર્શન ના કાજે. અમૃત રસય મને પાજો, જીવનજી અમને ગમે એવા. વળ વૃંદ રોયું છે પાલી, નીચે લાગી ગરબાની તાલી. આવે પ્રભુ વિઠ્ઠલ વનમાલી, જીવનજી અમને ગમે એવા. મહાપ્રભુ પુનિયાદ સીધાવ્યા, સહુ ભક્તોને મન ભાવ્યા. જગદીશચંદ્રજી નામ રૂડા ભાવ્યા, જીવનજી અમને ગમે એવા. પ્રભુ કૃપા રંક પર લાવો, જગદીશચંદ્ર દી જુગો જુગ જીવો. નવ ભુજ ભક્તિ નો દીવો, જીવનજી અમને ગમે એવા. વડ વૃંદ આંગણીએ સોએ, મોર રૂડા ટવકા કરે ત્યાંય. ભજન તાલી લાગી ઉરમાએ, જીવનજી અમને ગમે એવા. દાસ ઊંચું અજ્ઞાન પ્રાણી, દીજો દીક્ષા ઉર દયાની. નાથ હું સદાનો ઋણી, જીવનજી અમને ગમે એવા. જેની દ્રષ્ટિ વ્યાપી રહી પ્રેમમય, તેને ચોર્યું ગોપીઓનું પૈ. એવા બાલકૃષ્ણની બોલો જય, જીવનજી અમને ગમે એવા. સદગુરુ શ્રી જીવનજી મહારાજ આજને રામ કબીર, જગદીશચંદ્ર મહારાજ, કાંતાબા ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ, ગીતાબા ને રામ કબીર. સૌ સંતો ભક્તો ને રામ કબીર. રામ કબીર. શાંતાવાસી આપણને જગદીશચંદ્ર મહારાજના પ્રાગટ્યનો ગરબો અને એમાં જે જે આપણને માટે એમને કર્યું છે તેનું વર્ણન છે, અને એમને આપણી ઉદા ભક્ત પરિવારો માટે બહુ જ બલિદાન આપ્યા છે, બહુ સમય આપ્યો છે, અને આપણે ઉદા ભક્ત પરિવારને ટકાવી રાખ્યું છે. આપણે આ રીતે એમના બતાવેલા રસ્તા પર ચાલીએ, અને જે આપણે મહેનત કરી છે આપણને આ બધું આપવાની, તેને આપણે સદુપયોગ કરીએ. સો થેન્ક યુ સો મચ શાંતા માસી આ સરસ ભજન સંભળાવવા માટે. નેક્સ્ટ પ્રેમીરા માસી, આપનો હેન્ડ રેસ થયો છે, આવવાને કંઈક સરસ સંભળાવો. રામ કબીર.
સર્વે સંતો ભક્તોને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર. હું એક જીવનજી મહારાજ નું ભજન લઉં છું. જગમગતા તારલાનું મંદિર હો જો, એમાં મારા જીવનજીનો ફોટો જ હોજો. સોના રૂપાનું મંદિર હોજો, એમાં મારા જીવનજીનો ફોટો જ હોજો. અમે અમારા જીવનજીને ચંદન લગાડીશું, ચંદન ના મળે તો અમે કસ્તુરી લગાડીશું. કસ્તુરીથી સુંદર તિલક હોજો, અમે એમાં મારા જીવનજીનો ફોટો જ હોજો. અમે અમારા જીવનજીને ફૂલડાથી સજાવીશું, કળીઓથી સુંદર તુલસી હોજો. ફૂલડા ના મળે તો કળીઓથી સજાવીશું, કળીઓથી સુંદર તુલસી હોજો, એમાં મારા જીવનજીનો ફોટો જ હોજો. અમે અમારા જીવનજીને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપાથી સુંદર હીરલા હોજો, એમાં મારા જીવનજીનો ફોટો જ હોજો. અમે અમારા જીવનજીને મંદિરમાં પધરાવીશું, મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું, મનડાથી સુંદર હૃદયમાં હોજો, એમાં મારા જીવનજીનો ફોટો જ હોજો. જગમગતા તારલાનું મંદિર હોજો, એમાં મારા જીવનજીનો ફોટો જ હોજો. રામ કબીર. રામ કબીર, આપને જીવનજી મહારાજને જુદી જુદી રીતે યાદ કરીએ છીએ અને ખરેખર તો આ ભજન છે પ્રમાણે આપણા હૃદયમાં એમના વિચારો, એમના શબ્દો રાખીએ અને એમનું મનન કરીએ, એમને બતાવેલા રસ્તા પર ચાલીએ તો આપણે ધન્ય થઈ જઈએ. પણ એક સરસ ભજન જીવનજી મહારાજનું છે. સો થેન્ક યુ સો મચ પ્રમીલા માસી આ અમને સંભળાવવા માટે. નેક્સ્ટ વિપુલ માસા આપનો હેન્ડ રેઝ થયો છે. વિપુલ માસા આવોને કંઈક સંભળાવો અથવા કહો. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, જગદીશચંદ્ર મહારાજને રામ કબીર, કાંતાબાને રામ કબીર, પ્રેમજીવન મહારાજને રામ કબીર, ગીતાબાને રામ કબીર. કાંતાબા અને જગદીશચંદ્ર મહારાજ નિમિત્તે હું એક કીર્તન લઈશ.
અમોરે વેવારિયા રે શ્રી રામ નામના વેપારી આવે મારે ગામે ગામના. અમારું વસાનું સૌ કોઈને ભાવે, સંતો આરડે વરણ સૌ ઓરવાની આવે રે. શ્રી રામ નામના અમારા વેપારમાં ના આવે ખોટ, સંતો ઘેર ઘેર પ્રાણી તો બ્રિજમાં લોટ. શ્રી રામ નામના રામ નામ ધન એ ગાજે ને વાજે, સંતો છપ્પન ઉપર બેર ભૂંગરો વાગે. શ્રી રામ નામના એ ધન કાલે દકાલે ને ફૂટે, સંતો રાજાના દંડે ચોર ન લૂટે રે. શ્રી રામ નામના લાખના તોલે કનૈને પારવી નાની પૂંજી, વરુ હોય તો વરી લેજો કસ્તુરી છે સોંધી રે. શ્રી રામ નામ આવરો ને ખાતા વય માં લક્ષ્મી વનું નામ, ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા નરસૈયાનું કામ. શ્રી રામ નામના નારાયણે દયા કરી લાકેશ્વરી સ્થાપ્યા, મહેતા નરસૈયા ચા સ્વામીને રૂડા જસ આપ્યા રે. શ્રી રામ નામના અમોરે વેવારિયા રે શ્રી રામ નામના. રામ કબીર સર્વ સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર નૈના વાસે આપણને એક આપનું બહુ જ સરસ ભજન, અમોરે વેવારિયા શ્રી રામ નામના અમારા વેપારમાં ના આવે ખોટ. તમે ગમે તે વેપાર કરો પણ કાયમ તમને બીક હોય કે મારું આ થઈ જશે તો ખોટ જશે. પણ આ જે આપણો વેપાર છે તેમાં ખોટ જવાની કોઈ શક્યતા જ નથી, હંમેશા વધતું જ રહે. જે સત્સંગ છે, સત્સંગમાં ક્યાં તમને ખોટ જાય? સત્સંગ હંમેશા જેમ તમે વધારે કરો એમ વધતું જ જાય. ભક્તિ છે, સત્સંગ છે. તો આપણને જીવનજી મહારાજે, જગદીશચંદ્ર મહારાજ, કાંતાબા, આજે આગળના બધા મહારાજો થઈ ગયા, એમને આપણને આ જે પ્રેમ લક્ષના ભક્તિ આપી છે તેમાં કોઈ સંજોગોમાં ખોટ ના જાય, હંમેશા ફાયદો જ થાય. પણ આપણે તો ફાયદા ખોટનું નહીં વિચારવાનું. આપણને આપણી આરતીમાં જ કહી દીધેલું છે કે આપણે નિસ્વાર્થ ભક્તિ કરવાની છે ભગવાનની, નહીં કે કશી વસ્તુને માટે. સો થેન્ક યુ સો મચ નૈનાવાસી, સરસ કીર્તન સંભળાવવા માટે. નેક્સ્ટ સવિતા માસીનો હેન્ડ રેસ થયો તો પણ કદાચ ડ્રોપ ઓફ થઈ ગયા છે. શકુંતલા મામી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. એક વચન લઉં છું. મારા જીવનજી મહારાજ, મારા જીવનજી મહારાજ, મારે કઈ મને કેવું છે. મારી નૈયાને તમો પાર કરજો, દયા જાણી મને દર્શન દેજો. મારે તમારે શરણે રહેવું છે, મારે કઈ તમને કેવું છે. પ્રભુ બહુ દુઃખ છુપાવીને મારા અંતરની દ્વિધાય અપનાવીને, મારે માથે તમારું દેવું છે, મારે કઈક તમને કેવું છે.
પ્રભુ આપ વિના નથી કોઈ યારો, હું તો જન્મ જન્મનો દુખિયારો, મારું જીવન જાણવા જેવું છે, મારે કઈક તમને કેવું છે. પ્રભુ હું છું ગરીબ ભિખારી રે, શરણે આવ્યો આશાવારી રે, મારું જીવન જેવું તેવું છે, મારે કઈક તમને કેવું છે. પ્રભુ સેવામાં દર્શન દેજો, મારા અંતરમાં આવી રહેજો રે, મારે મરતા પહેલા મળવું છે, પ્રભુ આટલું તમને કેવું છે. મારા જીવણજી મહારાજ, મારા જીવણજી મહારાજ, મારે કઈક તમને કેવું છે. રામ કબીર. રામ કબીર. મારા જીવનજી મહારાજ, મારા જીવનજી મહારાજ, મારે કંઈક તમારે કહેવું છે, મારે તમારે સરને રહેવું છે, મારે કંઈક તમારે કહેવું છે. તો શકુંતલા મામી એવું સરસ ભજન સંભળાવ્યું, અને આપને સૌ આ રીતે જીવનજી મહારાજના શરણમાં રહીએ, એમની ભક્તિ કરીએ, એમના બતાવેલા વિચારોનું પાલન કરીએ, અને જે પ્રેમ લક્ષણા ભક્તિ આપણને હિત કૃપાએ આપી છે તેનું સિંચન કરીએ. પ્રેમ જીવન મહારાજ ગીતાબા જે આપણને ભક્તિ કરાવે છે, એમની સાથે સાથે આપણા બધાની ભક્તિમાં વધારો કરીએ, અને કાયમ હું કહું છું એમ, શક્ય હોય તો કોઈને જરૂરી હોય તો મદદ કરીએ. સો થેન્ક યુ સો મચ. હવે કોઈનો હેન્ડ રેઝ નથી, આપને આમાં ટાઈમ થઈ ગયો છે, તો સાંજે સંધ્યા આરતીમાં મળીશું પાછા. આવતીકાલે સવારે ફરીથી પ્રભાતિયામાં. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને મારા સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ રામ ભર્યા રામ કબીર, કબીર. સર્વે રામ સંતો કબીર, ભક્તોને રામ રામ કબીર, કબીર. કાંતા રામ ભગવાન કબીર, રામ ભક્તોને ભર્યા રામ રામ કબીર. કબીર. પ્રભાતના રામ કબીર. સર્વે રામ સંતોને પ્રેમ રામ ભર્યા રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને રામ સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. એક કૃપા કરો. એટલે મેં છત્રી યાદ ગાડીને રામ કબીર. 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 ગીતાબા રામ રામ કબીર, ગીતાબા રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર.